ફંડ ફ્લો સ્ટેટમેન્ટ યુનિટ 3 આપણે અગાઉ યુનિટ 4 જોઈ ગયા. કેશ ફ્લો સ્ટેટમેન્ટ આ યુનિટ 3 છે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ભંડોળ પ્રવાહનું પત્ર. The two conventional statements published by the companies in their annual account are profit and loss account or income statement showing the result of the year's trading and the balance sheet or the position statement portraying the financial position of the enterprise. કંપની તેના જ્યારે વાર્ષિક હિસાબો બહાર પાડે છે ત્યારે એ વાર્ષિક હિસાબો સાથે બે મૂળભૂત પત્રકો બહાર પાડે છે. એક છે નફા નુકસાન ખાતું અને આવકના પત્રક તરીકે આપણે ઓળખીએ છીએ, જે વર્ષ દરમિયાન ધંધાનું વેપારનું પરિણામ બતાવે છે. અને બીજું પાકું સરવૈયું, જેને આપણે આર્થિક સ્થિતિના પત્રક તરીકે ઓળખીએ છીએ, જે ધંધાની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. It has, however, been the feature of the evaluation of accounting practice to give as much significant information as possible to the person for whom the account are intended. હિસાબી પદ્ધતિનું મુખ્ય લક્ષણ એ છે કે હિસાબો જે વ્યક્તિ માટે લખાયેલા છે એ વ્યક્તિને શક્ય હોય એટલી માહિતી આ હિસાબો પૂરી પાડતા હોવા જોઈએ. Along with the information about the asset and liability as well as the profit or losses, it is equally important to know what fund became available during the accounting period and how such funds were applied. મિલકતો અને જવાબદારી તેમજ નફા નુકસાનની જે માહિતી વાર્ષિક હિસાબોમાં આપવામાં આવે છે તેની સાથે કેટલીક વખત ધંધાની અંદર ભંડોળ ક્યાંથી પ્રાપ્ત થયા અને એ ભંડોળનો ક્યાં ઉપયોગ થયો તે જાણવું એટલું જ મહત્વનું છે. This information may be obtained by preparing a statement of source and application of fund. અને આ જે માહિતી છે ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? તો ભંડોળની જે પ્રાપ્તિ છે અને એનો જે ઉપયોગ છે એનું પત્રક તૈયાર કરીને તમને આ માહિતી મળી શકે છે, તમે આ માહિતી પ્રાપ્ત કરી શકો છો. This statement demonstrates the movement of fund into and out of the business during the course of accounting period. હિસાબી વર્ષ દરમિયાન ધંધાની બહારથી અને ધંધાની અંદરથી ભંડોળનો જે ફેરફાર છે, એટલે કે ધંધાની અંદર અને ધંધાની બહાર જે ભંડોળમાં ફેરફારો થાય છે એ આ પત્રકો દ્વારા રજૂ કરવામાં આવે છે. The profit and loss account, which merely show the result of trading, and the balance sheet
which show the position of asset, liability and capital on a particular day only. ધંધાનું જે નફા નુકસાન ખાતું છે તે ફક્ત વેપારની આર્થિક પરિસ્થિતિ જ રજૂ કરે છે. ધંધાનું વેપારનું જે પરિણામ છે એ જ રજૂ કરે છે. જ્યારે પાકું સરવૈયું કોઈ ચોક્કસ દિવસે ધંધાની મિલકતો, એની જવાબદારી અને એની મૂડી કેટલી છે એની પરિસ્થિતિ રજૂ કરે છે. It failed to show changes in the fund that have taken place during the year. પણ વર્ષ દરમિયાન ઊભા થતા ભંડોળના જે ફેરફારો છે, ભંડોળમાં જે ફેરફારો થાય છે એ જણાવવામાં એ પત્રકો નિષ્ફળ જાય છે. ફોર એક્ઝામ્પલ, the balance sheet show a balance of debenture account at ₹1 lakh which did not appear in the last balance sheet. દાખલા તરીકે પાકા સરવૈયામાં ડિબેન્ચર શરૂની બાકી તરીકે 1 લાખ આપેલા છે, પરંતુ બીજા પાકા સરવૈયામાં એ દેખાતા નથી. The fund statement show that funds have come into the business as debentures were issued during the year. ભંડોળ પત્રક બતાવે છે કે ધંધામાં જે ભંડોળો પ્રાપ્ત થયેલા છે એ ડિબેન્ચર બહાર પાડવાથી આવે છે. અહીંયા પછી એક વખત રિપીટ કરી લઉં છું. ફોર એક્ઝામ્પલ, ધ બેલેન્સ શીટ શો એ બેલેન્સ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ એટ ₹1 lakh વિચ ડીડ નોટ એપીર ઇન ધ લાસ્ટ બેલેન્સ શીટ. છેલ્લા પાકા સરવૈયામાં ડિબેન્ચર તમને દેખાતા નહોતા, પરંતુ અત્યારનું જે પાકું સરવૈયું છે એમાં 1 લાખના ડિબેન્ચર દેખાય છે. The fund statement show that funds have come into the business as debenture were issued during the year. એનો અર્થ એ થયો કે વર્ષ દરમિયાન તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે અને એને લઈને ભંડોળની પ્રાપ્તિ થયેલી છે. The fund statement show the changes which have taken place in the financial structure much more clearly than would be indicated by comparison of the balance sheet at the beginning of the period with that at the end of the period. વર્ષની શરૂઆતનું પાકું સરવૈયું અને વર્ષની આખરનું પાકું સરવૈયું, આ બંને નાણાકીય પત્રકોની સરખામણી દ્વારા ભંડોળ પ્રવાહના પત્રકો નાણાકીય માળખામાં થયેલા ફેરફારો સ્પષ્ટ બતાવે છે. મિનિંગ ઓફ ફંડ, ભંડોળનો અર્થ. The precise meaning of fund is essential to understand the significance of fund statement. ભંડોળ પત્રકના મહત્વને જો જાણવું હોય તો તેનો ખરેખર અર્થ શું છે એ સમજવો જરૂરી છે. એ લેમેન ટેક્સ ફંડ ટુ મીન કેશ ફ્લો ઓનલી. એક સામાન્ય વ્યક્તિ એવું માને છે કે ફક્ત રોકડ પ્રવાહ એ ભંડોળ છે, પરંતુ એવું નથી. હેન્સ ધ થિંક ધેટ ધ ફંડ ઓફ ધ બિઝનેસ ઇઝ અફેક્ટેડ ઓનલી વેન કેશ ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ. તેથી ધંધાના ભંડોળો પર રોકડની શી અસર થઈ તેનો જ વિચાર કરવામાં આવે છે. ધીસ કન્સેપ્ટ ઇઝ હાઉએવર નોટ કરેક્ટ. આ ખ્યાલ એ ખોટો છે. ઇટ ઇઝ યુઝ ટુ મીન નેટ વર્કિંગ કેપિટલ. ભંડોળ શબ્દ ચોખ્ખી કાર્યશીલ મૂડીના અર્થમાં વપરાય છે. ભંડોળમાં ફેરફાર એટલે
કાર્યશીલ મૂડીમાં ફેરફાર, વર્કિંગ કેપિટલ, ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. આપણે અગાઉ જોઈ ગયા વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીના ફેરફારો. એ જ ફેરફારો તમારે અહીંયા બતાવવાના છે, પણ જુદા સ્વરૂપમાં. ફોર એક્ઝામ્પલ, વેન મશીન્સ આર પરચેઝ ઓન ક્રેડિટ, ધ ક્રેડિટર ઇન્ક્રીઝ. જ્યારે મશીન તમે ઉધાર ખરીદો છો ત્યારે લેણદારો વધે છે. લેણદારો એટલે કરંટ લિયાબિલિટીઝ, ચાલુ જવાબદારી. ધીસ અફેક્ટ વર્કિંગ કેપિટલ. આની અસર કાર્યશીલ મૂડી ઉપર થાય છે. લેણદારો વધે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. વર્કિંગ કેપિટલ ડિક્રીઝ. હેન્સ ફંડ હેવ બીન અફેક્ટેડ બટ નોટ કેશ. ભંડોળને અસર થઈ છે પણ રોકડની અસર થતી નથી. એટલે રોકડને જ અસર થાય એટલે ભંડોળને અસર થાય એવું નથી. ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીમાં ફેરફાર થાય ત્યારે પણ ભંડોળની અસર થાય છે. ફંડ હેવ બીન અફેક્ટેડ વેન કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી ચેન્જ. ચાલુ મિલકતો અને ચાલુ દેવા બદલાય ત્યારે ભંડોળની અસર થાય છે. ઇફ પેમેન્ટ આર ટુ બી મેડ ઇન કેશ ફોર ધ પરચેઝ, then cash would have been reduced, and to that extent working capital might have been reduced. જો ખરીદી રોકડમાં થઈ હોય ત્યારે રોકડમાં ઘટાડો થશે. તમે ઉધાર ખરીદી કરી તો લેણદારો વધ્યા, અને રોકડેથી ખરીદી કરો છો તો રોકડ ઘટે છે અને તેટલી કાર્યશીલ મૂડી ઘટે છે. કાર્યશીલ મૂડી બે રીતે ઘટે છે. વર્કિંગ કેપિટલ reduce two way. One, current liability increase, and second, current asset decrease. કાં તો ચાલુ જવાબદારી વધે તો કાર્યશીલ મૂડી ઘટે, કાં તો ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે. અહીંયા કાર્યશીલ મૂડીને ચાલુ મિલકત સાથે સીધો સંબંધ છે અને જવાબદારી સાથે વ્યસ્ત સંબંધ છે. બટ ધીસ હેઝ નોટ હેપન બિકોઝ ઓફ અવેલેબિલિટી ઓફ ક્રેડિટ ફ્રોમ સપ્લાયર્સ. પણ અહીંયા આવું બન્યું નથી, કારણ કે માલ પૂરો પાડનાર તરફથી શાક ઉપલબ્ધ છે. The increase of creditor has thus become a source of fund. લેણદારોમાં થયેલો વધારો ભંડોળની પ્રાપ્તિ બને છે. As Bierman has put it, Bierman લખે છે કે it is widely accepted that the term fund in the fund flow analysis means working capital, and as such this analysis is concerned with all the financial streams passing through the working capital area. ભંડોળના પત્રકમાં ભંડોળનો અર્થ કાર્યશીલ મૂડી થાય છે, અને જ્યારે પણ કાર્યશીલ મૂડીને લગતો વ્યવહાર થાય ત્યારે ભંડોળને અસર થાય છે. The analysis of fund therefore is rightly called an analysis of the working capital. તેથી જ કહેવાય છે કે ભંડોળનું વર્ગીકરણ એટલે કાર્યશીલ મૂડીનું વર્ગીકરણ. When the company issue debenture of rupees 50,000, there is an inflow of fund into the company. કંપની જ્યારે 50,000 રૂપિયાના ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે ભંડોળની પ્રાપ્તિ થાય છે.
કારણ કે કાર્યશીલ મૂડી વધે છે. કેમ વધે છે? ચાલુ મિલકત વધે છે. કરંટ એસેટ ઇન્ક્રીઝ. એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ ગણાય. ઇફ ઇન ધીસ ફંડ ધ કંપની પરચેઝ મશીનરી worth rupees 50,000, it can be said that the fund have been applied to the purchase of an asset. જો કંપની આ ભંડોળમાંથી મશીન ખરીદે તો કંપનીએ ભંડોળનો ઉપયોગ કર્યો એમ કહેવાય. કારણ કે મશીન ખરીદવાથી ચાલુ મિલકત ઘટે છે. કરંટ એસેટ ડિક્રીઝ. ઇન શોર્ટ, the company makes fund available by incurring liabilities which result in an introduction into business of cash or a cash equivalent. ટૂંકમાં કંપની ધંધામાં જ્યારે જવાબદારી વધારીને ભંડોળ ઊભું કરે છે કે તેને પરિણામે ધંધામાં રોકડ કે રોકડ સમકક્ષમાં પરિણમે છે. અહીંયા ભંડોળ એટલે રોકડ આવવું એ જરૂરી નથી. કેશ ઇન્ક્રીઝ, ડેટર્સ ઇન્ક્રીઝ, બિલ્સ રિસીવેબલ ઇન્ક્રીઝ, આ બધું જ ભંડોળની પ્રાપ્તિ છે. ઇટ ઇઝ એ સોર્સ ઓફ ફંડ. અને જ્યારે કોઈ જવાબદારી ઘટે છે, ક્રેડિટર ડિક્રીઝ, બિલ પેયેબલ ડિક્રીઝ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ ડિક્રીઝ, ત્યારે પણ ભંડોળની પ્રાપ્તિ થાય છે. વેન લિયાબિલિટી ઇન્ક્રીઝ, જવાબદારી વધે છે ત્યારે ઇટ ઇઝ એ સોર્સ ઓફ ફંડ. વેન એસેટ ઇન્ક્રીઝ, ઇટ ઇઝ એન એપ્લિકેશન ઓફ ફંડ. જ્યારે મિલકત વધે છે ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. જવાબદારી વધે છે ત્યારે ભંડોળની પ્રાપ્તિ થાય છે. જવાબદારી ઘટે છે ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. વેન લિયાબિલિટી ડિક્રીઝ, ઇટ ઇઝ એ એપ્લિકેશન ઓફ ફંડ. વેન એસેટ ડિક્રીઝ, ઇટ ઇઝ એ સોર્સ ઓફ ફંડ. જ્યારે મિલકત ઘટે છે ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. A summarized list of source and application of fund is given below. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગની યાદી તમને આપેલી છે. એ સોર્સ ઓફ ફંડ ભંડોળની પ્રાપ્તિ. ઇન્ક્રીઝ ઇન કેપિટલ, મૂડીમાં વધારો થાય. મૂડીમાં વધારો ક્યારે થાય? વેન ઇસ્યુ ન્યૂ ઇક્વિટી શેર, નવા શેર બહાર પાડો ત્યારે. એટલે આપણને શું મળે? કેશ મળે. કેશ મળે એટલે વી રિસીવડ કેશ મીન્સ ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ. એટલે ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય. બોરોઈંગ ઓર ઇન્કરિંગ એની લિયાબિલિટી, જવાબદારીમાં વધારો થાય. નાણાં ઉછીના લો ત્યારે. જવાબદારી ક્યારે વધે? રોકડ વધે ત્યારે. એટલે કે કરંટ એસેટ ઇન્ક્રીઝ, રોકડ વધે છે ત્યારે ભંડોળની પ્રાપ્તિ થાય છે. પ્રોફિટ ફ્રોમ ઓપરેશન ઓફ બિઝનેસ, ધંધાની કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. એટલે કે ધંધાની પ્રવૃત્તિમાંથી થયેલો નફો. આપણે અગાઉ જોઈ ગયા કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એમ અહીંયા પણ પ્રોફિટ ફ્રોમ ઓપરેશન ઓફ બિઝનેસ, ધંધાની કામગીરીમાંથી જે નફો મળે છે તે એ તમારે ભંડોળની પ્રાપ્તિ કરે છે. સેલ ઓફ ફિક્સ એસેટ ઓર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણો કે સ્થિર મિલકતનું વેચાણ થવાથી એમાં પણ કરંટ એસેટ ઇન્ક્રીઝ, ચાલુ મિલકત વધે છે. રોકડ આવે છે એટલે ચાલુ મિલકત વધે છે. ઇન શોર્ટ, જ્યારે પણ ચાલુ મિલકત વધે ત્યારે ભંડોળની પ્રાપ્તિ થાય છે. વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ, જ્યારે ચાલુ મિલકત વધે છે ત્યારે સોર્સ ઓફ ફંડ ભંડોળની પ્રાપ્તિ થાય છે. ઇટ ઇઝ સીન ફ્રોમ ધીસ લિસ્ટ
that fund flow in when there is an increase in a liability or when there is a reduction in an asset. ઉપરની યાદી પરથી જોઈ શકાય છે કે જ્યારે જવાબદારી વધે છે અથવા જ્યારે મિલકતમાં ઘટાડો થાય છે ત્યારે ભંડોળની પ્રાપ્તિ થાય છે. બી. એપ્લિકેશન ઓર યુઝીસ ઓફ ફંડ. ભંડોળનો ઉપયોગ. પરચેજ ઓફ ફિક્સ એસેટ. સ્થિર મિલકત ખરીદો ત્યારે તમારી પાસેથી રોકડ જાય છે. કેશ આઉટફ્લો એટલે કે કરંટ એસેટ ડિક્રીઝ ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. રોકાણોની ખરીદી. રોકાણો ખરીદતા કરંટ એસેટ ડિક્રીઝ ચાલુ મિલકત ઘટે છે એટલે ભંડોળનો ઉપયોગ થયો કહેવાય. રીપેમેન્ટ ઓફ લોન ઓર ડિબેન્ચર. લોન કે ડિબેન્ચર પરત કરો ત્યારે કરંટ એસેટ ડિક્રીઝ. કરંટ એસેટ ડિક્રીઝ ભંડોળનો ઉપયોગ. એપ્લિકેશન ઓફ ફંડ. પેમેન્ટ ઓફ કેશ ડિવિડન્ડ. ડિવિડન્ડની રોકડમાં ચૂકવણી. ઓપરેટિંગ લોસીસ. ધંધાની પ્રવૃત્તિમાંથી ખોટ. આ બધા જ ભંડોળના ઉપયોગો છે. This list reveals that the funds are used or applied when there is any increase in the asset or when there is any decrease in the liability. આ યાદી બતાવે છે કે જ્યારે મિલકતમાં વધારો થાય છે ત્યારે અથવા જવાબદારીમાં ઘટાડો થાય છે ત્યારે ભંડોળનો ઉપયોગ થાય છે. પ્રિપરેશન ઓફ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ભંડોળ પ્રવાહનું પત્રક તૈયાર કરવું. ઇટ ઇઝ એ સ્ટેટમેન્ટ શોઈંગ ધ મૂવમેન્ટ ઓફ ફંડ ઇનટુ એન્ડ આઉટ ઓફ બિઝનેસ. ધંધાની અંદર અને ધંધાની બહાર ભંડોળોમાં જે ફેરફારો થાય છે એ બતાવતું આ પત્રક છે. ઇટ મે બી ઇન ધ ટી શેપ ફોર્મ. એ ટી આકારનું પણ હોય છે. where the source of fund are shown on the left hand side and application of fund appear on the right hand side. તે ટી આકારનું હોય છે. તેની ડાબી બાજુ ભંડોળની પ્રાપ્તિ બતાવવામાં આવે છે અને જમણી બાજુ ભંડોળનો ઉપયોગ બતાવવામાં આવે છે. However, the method of preparing vertical statement is more popular. જો કે ઊભા સ્વરૂપે પત્રક તૈયાર કરવું એ પ્રચલિત પદ્ધતિ છે. ઇન વિચ સોર્સ આર શોન ઇન ધ બિગિનિંગ એન્ડ ઇન ધ લેટર પાર્ટ ઓફ ધ સ્ટેટમેન્ટ ધ એપ્લિકેશન ઓફ ફંડ ઇઝ સેટ આઉટ. શરૂઆતનો જે આનો ભાગ છે એમાં ભંડોળની પ્રાપ્તિ બતાવવામાં આવે છે અને ત્યાર પછીના ભાગમાં ભંડોળનો ઉપયોગ બતાવવામાં આવે છે. The balance sheet for at least 2 consecutive years are required to construct a statement. આ પત્રક તૈયાર કરવા માટે સળંગ 2 વર્ષના પાકા સરવૈયા હોવા જરૂરી છે. આપણે જેમ કેશ ફ્લોમાં જોઈ ગયા એ રીતે અહીંયા પણ given 2 years balance sheet 2 વર્ષના પાકા સરવૈયા આપેલા હશે. Thus the two comparative balance sheet at the beginning and at end of the period for which it is being prepared are required. આથી શરૂના અને આખરના સમયના પાકા સરવૈયાની તમે સરખામણી કરી શકો છો. The effect of increase or decrease in the different item of asset and liability on the fund will then be determined. મિલકતો અને જવાબદારીની દરેક વિગતોનો વધારો અને ઘટાડો શું છે અને એની કઈ અસર થાય છે તે નક્કી કરવામાં આવે છે. સેકન્ડલી, ડિટેલ્સ ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આર ઓલ્સો રિક્વાયર્ડ ટુ ડિટરમિન ધ ઇફેક્ટ ઓન ઓપરેશન ઓફ બિઝનેસ ઓન ફંડ. બીજી બાજુ નફા નુકસાન ખાતાની જે વિગતો છે એ વિગતો દ્વારા
ધંધાના કાર્યોની ભંડોળો પર શું અસર થાય છે તે નક્કી કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ઓપરેટિંગ પ્રોફિટ ઇઝ એ સોર્સ ઓફ ફંડ. દાખલા તરીકે કામગીરી નફો એ ભંડોળની પ્રાપ્તિ છે. બાય કમ્પેરિંગ ધ opening and closing balance of asset and liability, the net effect determined. મિલકતો અને જવાબદારીની શરૂની અને આખરની બાકીની સરખામણી દ્વારા તેની અસર નક્કી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, while preparing fund statement for 2003, the balance of asset and liability in the balance sheet for rupees 2002 and 2003 are compared. દાખલા તરીકે તમારે 2003 માટે ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરવું હોય તો તમારી પાસે 2002 અને 2003ના પાકા સરવૈયા હોવા જોઈએ. એટલે કે મિલકતો અને જવાબદારીની વિગતો તમારી પાસે હોવી જોઈએ, જેથી કરીને તમે મિલકતો અને જવાબદારીની સરખામણી કરી શકો. If the machinery account show a debit balance of rupees 1 lakh on 31st December 2002, 31/12/2002ના રોજ પાકું સરવૈયું મશીનરીની રૂપિયા 1 લાખની ઉધાર બાકી બતાવે છે, and the same appear at rupees 1,80,000 on 31st December 2003, અને એ જ બાકી 31/12/2003ના રોજ રૂપિયા 1,80,000ની બતાવે છે. ઇટ ઇન્ડિકેટ્સ, શું દર્શાવે છે? ધેટ ધ ફંડ હેવ બીન એપ્લાયડ ટુ ધ એક્સટેન્ટ ઓફ રૂપીસ 80,000 ઇન પરચેજ ઓફ મશીનરી. મશીનરી ખરીદવાને કારણે રૂપિયા 80,000 સુધીનું જે ભંડોળ છે એ ભંડોળનો ઉપયોગ થયેલો છે. The fund flow statement is known by different names. ભંડોળ પ્રવાહપત્રકને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. વિચ ધ સ્ટેટમેન્ટ ઓફ સોર્સ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ, ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનું પત્રક. વેર ગોટ વેર ગોન સ્ટેટમેન્ટ, ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા એનું પત્રક. સ્ટેટમેન્ટ ઓફ ફંડ સપ્લાયડ એન્ડ એપ્લાયડ, આવેલ અને રોકેલ ભંડોળ પ્રવાહપત્રક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આટલે સુધી આપણે અહીંયા જોઈશું. ત્યાર પછી યુટિલિટી ઓફ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ જે થિયરી છે, અને આ કેટલીક વખત પ્રશ્ન પૂછાય છે, આની ચર્ચા આપણે પછી કરીશું.